વરસાદ આ વખતે એવો વરસ્યો કે જ્યાં વરસ્યો ત્યાં સોંથ વાળી દીધો છે। ખેતીનો પાક જાણે કે ખતમ કરી નાખ્યો હોય અને એમાં પણ કેટલાક જિલ્લાઓની અંદર તો હતું નહોતું એટલો વરસાદ કે જમીન પણ ધોઈ નાખી છે। છેલ્લા 1 મહિનાથી ખેડૂતો સહાયની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આપણો ખેડૂત એવો સમૃદ્ધ ખેડૂત નથી જે સીમાંત ખેડૂત છે એની વાત છે। શહેરોમાં વસતા એવા કેટલાય ખેડૂતો છે કે જે મોંઘી દાટ 25, 30, 35, 40 લાખ 1.5 કરોડની ગાડીઓ ચલાવતા હોય છે, પણ જે સીમાંત ખેડૂત છે ખરેખર ખેતી પર નભે છે એ સીમાંત ખેડૂતની હાલત અત્યંત દયનીય બની છે। કૃષ્ણા મારી સાથે છે। કૃષ્ણા ખેડૂત છે, એ વ્યાજે પૈસા લાવે છે, લોન ઉપર પૈસા લાવે છે, બિયારણ, દવા, આ તે ખાતર બધું લાવે છે અને જ્યારે આ રીતે વરસાદમાં બધું ધોવાઈ જાય એકમાત્ર આશરો હોય સરકાર। 1 મહિના પછી પણ હવે કહેવાય છે કે નવરાત્રીમાં મળશે, પણ શું લાગે છે કે મળશે તો પૂરતું મળશે કે કેમ? જી બિલકુલ નુપુર, આપણી વિચિત્રતા જે છે કે આપણો ખેડૂત આજે પણ એવું કહેવાય છે કે દેવામાં જન્મે છે ને દેવામાં મૃત્યુ પામે છે, કારણ કે આજે પણ આપણો ખેડૂત એ કુદરત પર નિર્ભર છે। કેવો વરસાદ વરસે છે, સારો વરસાદ વરસે તો એ ખુશ થાય છે, પરંતુ અતિની નહીં ગતિ ન્યાય જ્યારે ખૂબ વધારે વરસાદ વરસે ત્યારે ફરી એક વખત એને પાછો કપાળે હાથ દઈને રોવાનો વારો આવે છે। આ વખતે કંઈક એવું જ થયું છે। ગુજરાતમાં 125% કરતાં વધારે વરસાદ વરસ્યો। આપણે જોયું કે દક્ષિણ ગુજરાતથી એની શરૂઆત થઈ હતી। એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે પછી મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત છેલ્લા કેટલાક છેલ્લે વરસાદે કેટલાક વિસ્તારોમાં એવી રીતે તબાહી મચાવી હતી કે જેના કારણે ખેડૂતે રડવાનો વારો આવ્યો અને મોટાભાગના ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ખૂબ મોટું નુકસાન થયું છે અને એના કારણે સહાય ચૂકવવામાં આવે। સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઇનપુટ લોસ અને પ્રોડક્શન લોસના આધારે સર્વેની શરૂઆત કરવામાં આવી છે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું અને 20 કરતાં વધારે એવા જિલ્લા છે ગુજરાતમાં કે જ્યાં અતિવૃષ્ટિને કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકારે એવું કીધું હતું કે સામાન્ય રીતે 33% કરતાં વધારે નુકસાન થાય એટલે એ પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે, પરંતુ દર વખતે જ્યારે આપણે ખેડૂતો સાથે વાત કરીએ છીએ હમણાં જ સામે આવ્યું હતું કે 2023 અને 22માં જે નુકસાન થયું હતું એમાં પણ 11 જિલ્લાઓ એવા હતા કે જેમાં જાહેરાત તો કરી દેવામાં આવી પણ એક પણ રૂપિયો એ ખેડૂતો સુધી પહોંચ્યો નહોતો। એટલે આ વખતે એવું ન થાય એની આશા રાખવામાં આવી હતી, એવી માંગ કરવામાં આવી હતી અને હવે જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે, સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે સર્વે પૂર્ણ થઈ ગયો છે અને નવરાત્રીના દિવસો દરમિયાન જે પણ સર્વે થયો છે, જેટલું પણ નુકસાન થયું હશે નુકસાન પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે। પરંતુ ખેડૂતો સાથે આપણે વારંવાર દર વખતે વાત કરતા હોઈએ છીએ અને એમની વ્યથા રજૂ કરતા હોઈએ છીએ, એવું કહેતા હોય છે કે સર્વેની વાતો થાય છે પરંતુ સર્વે ક્યાં કરવામાં આવે છે ખબર પડતી નથી, કારણ કે ઓફિસમાં બેસીને અધિકારીઓ નીકળી જાય છે, ઓફિસમાં બેસીને જ સર્વે કરવામાં આવે છે, ખેડૂતો સુધી પહોંચતા નથી, ખેતરો સુધી પહોંચતા નથી। એટલે આ વખતે એવી આશા રાખીએ કે વાસ્તવમાં જે સર્વે થાય અને એ પ્રમાણે નુકસાન ચૂકવવામાં આવે અને બહુ મોડું ન કરવામાં આવે। બિલકુલ, અને નુકસાન ચૂકવવામાં આવે તો પણ કેટલું, કારણ કે નુકસાન ચૂકવાય છે 2 હેક્ટરમાં। હવે સમજી લો કે કોઈ ખેડૂતની 15-17 વીઘા જમીન હોય તો એ ક્યાં જાય, કોની પાસે? 2 હેક્ટર એટલે લગભગ લમસમ ગણો તો 8 વીઘા જમીન થાય, બાકીની જમીનનું નુકસાનીનું શું એ સવાલ પણ છે ને। એટલે જ સરકારે આ વખતે કહ્યું છે કે SDRFના નિયમોમાં બંધાઈને નહીં પણ માનવતાના ધોરણે કેન્દ્રની ટીમો પણ આવીને સર્વે કરી ગઈ છે। એટલે હવે જોઈએ કે કેવા માનવતાના ધોરણે જ્યારે પેકેજ બહાર પડશે, હાથમાં ખેડૂતોને રકમ આવશે ત્યારે ખબર પડશે। પણ બીજી બાજુ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે 200-300 કરોડના પેકેજ નહીં, 10,000 કરોડનું પેકેજ આપો। વીમા યોજના, પ્રધાનમંત્રી શ્રી ફસલ વીમા યોજના જે 2020 થી બંધ કરવામાં આવીને ત્યાર પછી કોઈ યોજના કાયમી અમલમાં નથી, તો તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિ વિભાગ હેઠળ સરકાર આ વીમા યોજનાની શરૂઆત કરે અને ખેડૂતોને કાયમી આવી પરિસ્થિતિમાં નુકસાન સામે વળતર મળે એવી જાહેરાત કરે। 2020માં જ્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરવામાં આવી અને એ જ વખતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી। અનેક પરિપત્રો થયા, અનેક રજૂઆત થઈ, પણ આ યોજના ફક્ત કાગળ પર જ રહી। આ દિન સુધી આ યોજનામાં કોઈ નક્કર મદદ કોઈ પણ ખેડૂતને મળી હોય એનો એક પણ દાખલો જોવા નહીં મળે। આજે આખા ગુજરાતમાં પરિસ્થિતિ એવી થઈ છે કે લગભગ સાર્વત્રિક 137% જેટલો વરસાદ થયો છે ને 15 જિલ્લામાં અને 106 તાલુકામાં 104